અમરેલી જિલ્લાના રાજુલા ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 51 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં ખાસ સમારોહમાં રાજુલાના સેવાભાવી યુવાન અને ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી આરીફભાઈ જોખિયા દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર સમૂહ લગ્નના દાતાઓ શ્રી તરફથી તેમજ સમૂહ લગ્ન પ્રસંગે પીરે તરીકત અલ્હાજ સૈયદ પીર બાપુ ઉનાવાળાએ ખાસ હાજરી આપી હતી। તેમજ રાજુલા અમરેલી જિલ્લા ગીર સોમનાથના તેમજ રાજુલા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી। સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અલગ અલગ સંસ્થાઓ પ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગની સુંદર વ્યવસ્થા રાજુલાના અલગ અલગ સમાજના યુવાનો અને વિવિધ કમિટીઓએ જવાબદારી સંભાળી હતી। તે બદલ રાજુલા ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી આરીફભાઈ જોખિયાએ સર્વો ખરા હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર કાળુ શાહ કનોજિયા સાથે ઇસ્માઇલ ખાન પઠાણ, રાજુલા। और अपनी अच्छी बीवी के साथ अच्छी तरीके से पेश आता है और तुम में से बेहतरीन औरत वो है जो अपने मर्द के साथ अच्छा सलूक करती है और अच्छी तरह से पेश आती है। ऐसे मर्द और औरत को दिन रात में 1000 शहीदों का सवाब मिलता है। सोपाड़ी અને સોપાણી સાથે જ મુસ્લિમ સમાજને તો ઠીક છે પણ સમસ્ત સમાજને એમ્બ્યુલન્સની ભેટ આરીફભાઈ જોખિયા તરફથી આપવામાં આવી। શરૂઆતનું પહેલું કામ સામાજિક ક્ષેત્રે નહીં નાત નહીં જાત ના કોઈ ભેદભાવ, માનવતા એ જ મારો ધર્મ અને માનવતા માટે જે મારે કામ કરવું છે એ માટે એમ્બ્યુલન્સની ભેટ આપી। શરૂઆતના તબક્કે એવું લાગતું હતું કે કદાચ આ યુવાન एंड चैरिटेबल ट्रस्ट राजूला तथा समस्त मुस्लिम समाज राजूला आयोजित 51 समूह शादीनो प्रोग्राम समारोह राखेल छे। तेमां उपस्थित पीरे तरीकत पीर बापू, नजीर बापू, सादाते किराम, महबूब बापू तथा दूर दूरथी समाजना आगेवानो वडीलो जे समस्त मुस्लिम समाजना प्रमुख बिना त्यारथी जे समाजनी अंदर जे कामो करी रह्या छे एने अमे समाजना आगेवानो वडीलो अमरेली 2 વર્ષથી વિશ્વાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટમાં સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ, જેમાં ગયા વર્ષે 25 દુલ્હા દુલ્હનનું આ સમૂહ લગ્નનું આયોજન હતું। આ વર્ષે 51 દીકરા દીકરીઓને પરણાવવાનું સમૂહનું આયોજન છે અને આની અંદર જે ચીજ વસ્તુઓ આપવામાં આવે છે એમાં પોતે આરીફભાઈ પોતે અને તબસ્સુમબેન પતિ પત્ની બંને પોતે જાતે જ ખરીદી કરે છે અને પોતાની દીકરીનો કરિયાવર હોય એવી વસ્તુઓ બધી આપવામાં આવે। દાખલા તરીકે પંખા છે તો હેવલ્સના પંખા છે, પછી મિક્સર છે તો બોસનું મિક્સર છે, પછી ફ્રીજ લીધું તો વોટર્સ કંપનીનું ફ્રીજ લીધું, એટલે તમામ વસ્તુ સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે કે દીકરી ટેસ્ટથી વાપરે, આખી જિંદગી વાપરે, સારી વસ્તુ આવે। બાપુ 24માં કેટલા લગ્ન કરવામાં આવ્યા હતા? 25 દીકરીઓ દીકરા દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા। 25માં 51 છે અને 51 પૈકી 3 દીકરીઓના ઉંમરમાં ઘટતા એટલે અમે કાઢી નાખ્યા હતા। અત્યારે 48 દીકરીઓના અમે સમૂહ લગ્ન કરીએ છીએ અને તમામ ખર્ચો માત્ર એકમાત્ર દાતા આરીફભાઈ જોખિયા। વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા આયોજન કરવામાં આવેલું આ સમસ્ત મુસ્લિમ સમાજના 7મા લગ્ન છે સમૂહ લગ્ન। તેમાં અગાઉના પ્રમુખોએ કરેલા હાલના પ્રમુખ શ્રી આરીફભાઈ મહેબૂબભાઈ જોખિયા દ્વારા પોતાના વ્યક્તિગત ખર્ચાથી 51 સમૂહ શાદી કરેલા। તેમાં અમારા તરફથી પૂરો સાથ અને સહકાર સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી આપવામાં આવેલો। પીરે તરીકત સૈયદ પીર બાપુ ઉનાવાળાએ હાજરી આપેલી, મહેબૂબ બાપુ કાદરી અમરેલીવાળાએ હાજરી આપેલી, તેમજ નાઝીર હુસેન બાપુ ડુંગરવાળાએ હાજરી આપેલી, તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના રાજુલાના આગેવાનો અમરેલી, બગસરા, ધારી, સાવરકુંડલા, ડુંગર, મઢડા, પાલીતાણા, કાર્યાધાર જુદી જુદી જગ્યાએથી તમામ આગેવાનોએ હાજરી આપેલી। તેમનું આરીફભાઈ દ્વારા સ્વાગત તથા સન્માન કરવામાં આવેલું। તેમજ આ જે તમામ વ્યવસ્થા છે એ સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા કરવામાં આવેલી અને તેનો તમામ ખર્ચો છે તે સમૂહ લગ્નની વસ્તુઓથી લઈ અને તમામ ખર્ચો મંડપ, ડેકોરેશન, જમણવારનો ખર્ચો આરીફભાઈ મહેબૂબભાઈ જોખિયા સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ દ્વારા આપવામાં આવેલું છે। તેમજ હિન્દુ સમાજના આગેવાનો, રાજુલાના આગેવાનો તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર તેમજ સંજયભાઈ ધાખડા વગેરેએ રાજુલાને
હાજરી આપેલી અને અમોને પ્રોત્સાહિત કરેલા અને આરીફભાઈનું સન્માન કરેલ છે.